સાંભળો સાંભળો મારા સાહેબો સાંભળો. કેમેરા વાળા ચો છે આપડા? હવે કોકની ચાવી પડી કે લઈ જજો આ કે છે ભાઈ હવે ઉતારજો પ્રભુ બરાબર. આમાં જે રાજ રમત રમે છે ને સુરેશ માજરો, પેલા મેં મંદિર નું કામ ઉપાડ્યું ને એટલે મારા ઉપર ફોન આવ્યો એટલે કે કિરણભાઈ હું ટ્રસ્ટી છું ને મંદિરના સમર્થનમાં છું, મારા જોડે આવ્યો તો કે મારે તો ભાઈ સમાજનો કોઈ પણ મંદિરના સમર્થનમાં હોય તો મારા ભેગો જ રાખે. તો મારા જોડે આવ્યો ભાઈ, આખી સમાજ ભેગી કરી આપણે ત્યાં અને ઈંટો મંડાઈ અને જે પેલું આપણે જે પાંજરું મૂક્યું છે એ બધું લાયા. એમાં એને અડધા પૈસા આલ્યા ને અડધા અમે આલ્યા. ડીજે ના તો મેં જ આલ્યા હતા, તો ખાલી 6000 જ એને આલ્યા હતા. પછી આને રાજ રમત કેવી રમવી, જે પૂનમે પૈસા આયા 41,400 રૂપિયા એ કે હું લઈ જાઉં. તો કે ભાઈ પૈસા તો હું ના લઈ જવા, તો આખી સમાજ મારા પર વિશ્વાસ કરે છે અત્યારે, અને આ પૈસા તારી જોડે જાય ને જતા રહે તો સમાજ તો મને ચોર ગણવાની છે ને ભાઈ, એટલે પૈસા હું લઈ ગયો. પછી પેટી મૂકી અમે, તો કે પેટી ભાઈ તમે લોકો લઈ લો ને, ટ્રસ્ટીઓ પેટી એમની મેળવાની કે છે. અરે એ લોકો તો મંદિર બનાવવાનું જ ના પાડતા હતા, એમનું પેટી ચમની મૂકવાની આપણે? એ પેટી આપણે બંધ કરીને ખુલે નહીં, સમાજને આગળ કાપીને જે પૈસા કાઢીને આપણે ગણીશું. એટલે એ લોકો શું કર્યું, એમના હાથમાં કઈ આવે નહીં એટલે પછી કે પેટી તમારી લઈ લો અને અમારી ટ્રસ્ટીઓની મેલાવો. કે ભાઈ ટ્રસ્ટીઓની પેટી ના મેલાઈએ, અમે મંદિર બનાવ્યું છે તો પેટી અમે જ વેચીશું, બરાબર છે? એટલે આ બધી વાતો કરી એટલે સુરેશ માજરો ગળગ્યો કે ભાઈ આના જોડે તો કઈ ખાવાનું નહીં મળે કે લેવાનું નહીં, ખીચાય નહીં ભરવા મળે, સમજ્યા? એટલે પેલાના જોડે જતો રહ્યો. એટલે તો આ રાજ રમત રમવી એને બધી આરજો કરજો એને કરાવડાવી. પણ એને એવા કાંડ કરેલા છે ને કે એના પોતાને 60 લાખ, એના પોતાના ભાઈને 60 લાખ રૂપિયા માટે મારી નાખેલો, મરાઈ નાખેલો છે સુરેશ માજરાએ. અને એના પોતાના માસીના છોકરાને 15-20 વર્ષ પહેલા 21 લાખ રૂપિયા લીધા હતા કે જમીન રાખી આપણા ભાગમાં, અને એ જમીન લીધી અને એનો માસી છોકરો મરી ગયો. પછી એના છોકરાને બૈરાને ન્યાય ના લ્યો, પૈસા ના લ્યા, એક ફ્લેટ આપ્યો અને જે જગ્યા લીધી હતી ને એમાં બિલ્ડિંગ બનાવી દીધો. તો એ ફ્લેટે અત્યારે એને કબજો લઈ લીધો તારું તોડી. એ છોકરાનો મારા પર ફોન આવ્યો હતો ચંદ્રકાંતનો કે ભાઈ આને તમે આ ચોરને તમારા જોડે ના રાખશો, એટલે મેં એને કાઢ્યો અને એને મતે માતાએ જ કાઢ્યો અને મતે જ જતો રહ્યો. અને બીજી વાત કે ભાઈ સમાજ આપણો દેવી પૂજક સમાજ છે એટલે આપણે બધું પાડવું પડે. એને પોતે ક્રિશ્ચન રાખીને ક્રિશ્ચન ને લઈને ફરે છે અને સમાજમાં માતાજી આવીને મંદિરે આ કે હું મંદિર બનાવું, હું ધર્મશાળા બનાવું, એટલે ખીચા ભરવા માટે એવું કરે છે. તો આમાં મેન છે ને સુરેશ માધરો અને રૂપસિંહ ગીરવડિયા છે. એટલે આ બધા તો આપણે આ મીટિંગ પતે એટલે જોઈ લેશું, પણ મારી દેવી પૂજક સમાજ ને સાચાનો સાથ હાલવાનો છે, બરાબર છે? એટલે દેવી પૂજક સમાજને કહું છું કે સાચાનો સાથ હાલવાનો છે, ખોટાને બાયકોટ કરવાના છે. એટલે જ મેં સોગંદ ગાળે છે કે દાદા રામજીની દેવી એમના છોકરા અડકાયા કરે છે, એમના જોડે વ્યવહાર કરે, વટ વ્યવહાર કરે તો આટલે વ્યવહારો તો. હા, એટલે સમાજમાં કોઈ પણ લોટો પાણી ના હાલતા કે આવકારો ના હાલતા. જ્યાં સુધી સમાજના નામે જગ્યા ના કરી દે, સમાજનું ટ્રસ્ટ આપણે જ બનાવીશું, આખી સમાજ ભેગી થઈ અને સમાજનું ટ્રસ્ટ બનાવી અને એ ટ્રસ્ટના નામે જગ્યા ના કરે ત્યાં સુધી નાક બહાર મૂકવાના છે અમને. બોલો હરકભાઈ વાત કી. હવે આમાં કેટલા સહમત છે, કોણ કોણ આની જોડે વ્યવહાર નહીં કરે? આંગળી ઊંચી કરો ખાલી. ભાઈ વિડીયો લઈ લેજો આ બધાના, કેટલા આંગળીઓ ઊંચી કરે જોઈ લો. ફરતે ફેરવો ભાઈ. હા, આખો સમાજ આજે ભેગો છે ને હારે છે ભાઈ. આગળ પાછળ વિડીયો ફેરવજો ભાઈ. હા, મારો સમાજ મરદ છે ને મરદ રહેવાનો છે, પણ ભણતર નથી ને ગણતર નથી એટલે આવા લોકો ઉલ્લુ બનાવી જાય છે સમાજને. પણ હવે જે આ 5 વર્ષમાં જે પણ સમાજ પ્રગતિ